ગુડ મોર્નિંગ, જણાવો કઈ ઇવેન્ટ્સ ખાસ આજે લિસ્ટમાં? ગુડ મોર્નિંગ. યસ, આજે ઘણી બધી ઇવેન્ટ છે જેની પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. પહેલાં તો જોવા જાવ તો પરિણામોની સિઝન ચાલી રહી છે, તો કઈ કંપનીના પરિણામો આવવાના છે એની પર આપણે નજર કરીએ. તો આજે પહેલાં તો જોવા જાવ તો પીએનબી હાઉસિંગ ફાઇનાન્સના પરિણામો આવવાના છે, જેની પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય જોવા જાવ તો ગ્રો છે, બેંક ઓફ મહારાષ્ટ્ર છે, નવકાર કોર્પોરેશન છે, નાલ્કો છે, એસએમએલ મહિન્દ્રા છે, એને ઇન્ડિગો સોલાર છે, ઇન્ડો સોલાર છે, એ બધાના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવવાના છે, તો એની પર ફોકસ રાખવાનું રહેશે. તો આ બધી કંપનીના પરિણામો છે જેની પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય જોવા જાવ તો સ્પંદના સ્ફૂર્તિ જે છે એનું જોવા જાવ તો ફંડ એકત્ર કરવા માટે એમની બોર્ડ બેઠક યોજવામાં આવેલી છે આજે, તો એની પર ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય તમે નજર કરશો તો 11 વાગે દક્ષિણ કોરિયાના સાથે પીએમ મોદી જે છે એ વાર્તાલાપ કરવાના છે. મેજરલી એમના બે જે દેશો વચ્ચેના જે ટ્રેડ છે એના રિગાર્ડિંગ થોડું ડિસ્કશન થઈ શકે છે, તો એ એક મેજર ઇવેન્ટ રહેશે જેની પર આપણે ફોકસ રાખવાનું રહેશે. સાથે જોવા જાવ તો યુએસના પ્રતિનિધિ જે છે એ ઇસ્લામાબાદ વાતચીત કરવા માટે જવાના છે, તો એની પર એક ફોકસ રાખવાનું રહેશે. મેજરલી અત્યારે જે વોર ચાલી રહ્યો છે એની પર ડિસ્કશન થઈ શકે છે, તો એક મેજર ઇવેન્ટ થઈ શકે છે. એ સિવાય તમે નજર કરશો તો આજે જોવા જાવ તો યુએસમાં આજથી જોવા જાવ તો ટેરિફ રિફંડ જે સિસ્ટમ છે એ લોન્ચ કરવામાં આવવાની છે, તો એની પર એક મેજરલી ફોકસ રાખવાનું રહેશે. અને લાસ્ટ ઇવેન્ટ તરફ નજર કરીએ તો આજથી લઈને 3 દિવસ માટે ભારત અને યુએસના વચ્ચે વોશિંગ્ટન જે છે ત્યાં ટ્રેડ રિગાર્ડિંગ ચર્ચા કરવામાં આવવાની છે, જેની પર એક મેજર ફોકસ રાખવાનું રહેશે. તો આજથી લઈને 3 દિવસ મેજરલી મહત્વના રહેશે આ ઇવેન્ટ માટે. તો મેજરલી આજે જોવા જાવ તો આ બધી ઇવેન્ટ છે અને આ બધી કંપનીના રિઝલ્ટ પણ આજે જાહેર કરવામાં આવવાના છે, જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. બિલકુલ. તો આ તમામ સંકેતોને ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો ઇવેન્ટ્સની દ્રષ્ટિએ આ બધા જ સંકેતો 5 મિનિટથી પણ ઓછો સમય હવે ભારત